ચેનલ ઓફ વડોદરા। વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલી ગ્રાસિમ કંપનીના જીએમએ મળતિયાઓ સાથે મળીને કંપનીને ₹3 કરોડનો ચૂનો ચોપડ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેને લઈને ઔદ્યોગિક જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે। વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ ગ્રાસિમ કંપનીના ફાઇબર ડિવિઝનમાં સ્ક્રેપ લેતા કોન્ટ્રાક્ટર અને કંપનીના જનરલ સહિતના અન્ય લોકો સાથે મળી વજનમાં ગફલત કરતા હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે કંપનીના જવાબદાર અધિકારીએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઉદ્યોગ નગરીમાં ખળભળાટ મચી ગયો છે। વાગરા પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ 8મી જાન્યુઆરીના રોજ આરોપી અજમતુલ્લા ખાન, રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર ધર્મેશ, સુપરવાઇઝર રહેમતુલ્લા ખાન, વે બ્રિજના ઓપરેટર દર્શનભાઈ પ્રજાપતિ, વિલાયત ગામના સરફરાઝ સૈયદ, સિક્યુરિટી ગાર્ડ કમલેશ સિંહ, ટેમ્પો ડ્રાઈવર સંજય કુમાર સહિત કંપનીના જનરલ મેનેજર જિગ્નેશ મહેતા સાથે મળી કંપનીમાં સ્ક્રેપ ભરવા આવતી ગાડીમાં સ્ક્રેપના વજનમાં ફેરફાર કરવાનું ગુનાહિત કાવતરું રચ્યું હતું, જે તારીખ 8/1/2024ના રોજ આઈસર ટેમ્પો નંબર GJ16 AU 0688ની જગ્યાએ બીજા વાહનનું વજન કરાવી ટેમ્પોમાં ભરેલ સ્ક્રેપનું મૂળ વજન કરતાં 3680 કિલોગ્રામ ઓછું વજન કરાવી ₹6,51,000ની કંપની સાથે છેતરપિંડી કરી હતી। એટલું જ નહીં, આરોપી અજમતુલ્લા ખાન તથા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર ધર્મેશ તથા કંપનીના જનરલ મેનેજર જિગ્નેશ મહેતાએ કંપનીને વર્ષ 2017થી આજ દિન સુધી છેતરપિંડી કરી અત્યાર સુધી 6 વર્ષમાં આશરે 456 ગાડીઓમાં સ્ક્રેપ કંપનીની બહાર કાઢ્યો હતો, જેની અંદાજિત કિંમત 8,92,00,000 હોવાની વિગતો સપાટી પર આવી હતી। ગત 8 જાન્યુઆરીના રોજ બહાર પડેલ તફાવતના આધારે ગણતરી કરતા અત્યાર સુધીમાં આશરે 3,12,20,000ની છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। આરોપીઓ આશરે 1.5 વર્ષથી ડિજિટલ સિસ્ટમથી છેતરપિંડી કરતા હતા અને અગાઉ SAP સિસ્ટમ હોય તેમાં પણ છેડછાડ કરતા હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી, જેને પગલે આ બનાવને લઈને આદિત્ય બિરલા ગ્રાસિમના આસિસ્ટન્ટ જનરલ મેનેજર રાઘવભાઈ પુરોહિતે વાગરા પોલીસ મથકે 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓની માહિતી મેળવી કુલ 6 આરોપીઓને ગણતરીના સમયમાં જ દબોચી લીધા હતા। જો કે ફરાર આરોપીઓ પોલીસ પકડથી દૂર હોય તેઓને પણ ઝડપી પાડવાની દિશામાં વાગરા પોલીસે તપાસ તેજ બનાવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભંગાર કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓને વાગરા કોર્ટ સમક્ષ રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 3 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જ્યારે અન્ય 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવાયા છે। વાગરા પોલીસ સ્ટેશનમાં અહીં પીકો કલમ 409/120B મુજબનો એક ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી શ્રી રાઘવભાઈ પુરોહિતના હવે ફરિયાદ આપેલ છે, જેમાં બિરલા ગ્રાસિમ કંપનીમાં તારીખ 8/1/2024ના રોજ એક ટેમ્પો જે મટીરિયલ ગેટ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, તો મટીરિયલ ગેટ ઉપર એમના જે ઓપરેટર છે ફેરીબ્રિજના એમને દર્શનભાઈ પ્રજાપતિએ વજન કર્યું તો એમનું વજન જણાયું 10 કિલો 470 કિલોગ્રામ। એ વખતે એના જે સુપરવાઇઝર છે સિક્યુરિટી ઓફિસર એમને શંકા લાગી તો એમને ફરી વજન કરાવી તો ટેમ્પાનું વજન 14 કિલો 420 કિલોગ્રામ જણાઈ આવેલ। એથી એમને આ બાબતે શંકા ગઈ કે 3,680 કિલોગ્રામ ઓછું હતું। એથી એમને સિક્યુરિટી ઓફિસરને જાણ કરી, ત્યાંથી એમને એમના એડમિન ઓફિસર અને HR મેનેજર વગેરેને જાણ કરેલી। એથી એ લોકોએ આ જે ટેમ્પાનો ચાલક તથા સુપરવાઇઝર છે, જે આ કામનો આરોપી છે રહેમતુલ્લા ખાન, એને પૂછપરછ દરમિયાન એ લોકોએ જણાવ્યું કે આ રીતે અમે લગભગ 2017થી આમનો જે આ રોયલ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્રોપરાઇટર છે ધર્મેશભાઈ, તેમને કોન્ટ્રાક્ટ આપેલો છે। એટલે આ કામના જે આ બંને આરોપીઓ તથા બીજા 6 આરોપીઓ છે અજમતુલ્લા ખાન, બીજા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશભાઈ, સુપરવાઇઝર રહેમતુલ્લા ખાન, વેબ્રિજના ઓપરેટર દર્શન પ્રજાપતિ અને વિલાયત ગામના સરફરાઝ સૈયદ, સિક્યુરિટી ગાર્ડ કમલેશ સિંહ, કંપનીના જનરલ મેનેજર જિગ્નેશભાઈ મહેતા, આઈસર ટેમ્પોનો ચાલક સંજય કુમાર યાદવ, આ બધા ભેગા મળી 8 આરોપીઓ લગભગ 2017થી આજ દિન સુધી કંપનીમાં આ રીતે જે કંપનીમાં કોઈ પણ ટેમ્પો આવે તો એનું જે કંપનીનું એક કાર્ડ હોય છે RFID કાર્ડ હોય છે, એ RFID કાર્ડ જે ટ્રક ટેમ્પો આઈસર ટેમ્પો એનું અદલા બદલી કરી દે અને પછી એનું વજન કરાવી દે, અને વજન કરાવ્યા પછી આ રીતે જે માલ છે એ વધારે ભરી દેવામાં આવે અને ત્યાંથી પસાર જે દર્શન પ્રજાપતિ છે એ જ એનું વજન કરે એટલે એ ટેમ્પો ત્યાંથી પસાર થઈ જતો હતો। એમ આ જે પકડાયેલો ટેમ્પો છે એમાં લગભગ 6,51,000ની
છેતરપિંડી થયેલી હતી. એ રીતે આજ દિન સુધી 2017થી કુલ 456 ગાડીઓ આ રીતે પસાર થયેલી છે. એટલે એનું આ જે ટેમ્પામાં વજન ઓછું જણાયું એ આધારે જો ગણતરી કરીએ તો કુલ લગભગ 3 કરોડ 12 લાખ ઉપરાંતની કંપની સાથે આ કામના આરોપીઓ ભેગા મળી અને ગુનાહિત કાવતરું કરી અને છેતરપિંડી કરેલ છે. એ બાબતનો વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને આ ગુનાના કામે કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. બાકીના જે 2 આરોપીઓ છે હાલમાં વોન્ટેડ છે, એમની ધરપકડની કાર્યવાહી હાલમાં ચાલુ છે.